પોલો ફોરેસ્ટ જે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં હરણાવ નદીના કિનારે આવેલું જંગલ છે. તો મિત્રો, આ જંગલમાં 600 થી 700 વર્ષ જૂના પ્રાચીન મંદિરો, નદીઓ, ઝરણા અને કુદરતી સૌંદર્ય માટે આ જગ્યા બહુ ફેમસ છે. તો ચાલો મિત્રો, આજે આપણે પણ પોલો ફોરેસ્ટ એક્સપ્લોર કરીએ. તો મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોજો, મજા આવશે. ચાલો. હેલો મિત્રો, કેમ છો? તો આજના આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે આવ્યા છીએ પોલો ફોરેસ્ટ ફરવા માટે. તો તમને આજ બતાવું આપણે પોલો ફોરેસ્ટમાં શું શું એક્સપ્લોર કરું હું તમને બતાવું. તો આ રહી આપણી એન્ટ્રી જ છે હજુ પોલો ફોરેસ્ટની, બરોબર. દેખો, આ એન્ટ્રી આપણે અહીંથી જવાનું. એને પહેલું મંદિર છે આપણે શરણેશ્વર મહાદેવનું મંદિર છે. તો મંદિરના અંદર તો વિડીયોગ્રાફી અલાઉડ નહીં, તો હું અંદર ખુદ જઈને જ જોઈ લઉં. એના અંદર એવું છે કે મંદિર છે આજથી 15મી સદીનું મંદિર છે, એટલે ગણો ને 500-600 વર્ષ જૂનું મંદિર છે. અને ચલો અંદર જઈને જોઈએ. આપણે 3 માળનું મંદિર, અને થોડું મંદિર ખંડિત થઈ ગયેલું છે, તો અંદર વિડીયોગ્રાફી તો અલાઉડ નહીં. તો હું જઈને જોતા હોઉં, અને આપણે આજે પોલો ફોરેસ્ટમાં કઈ જગ્યા એક્સપ્લોર કરીએ છીએ એ તમને આગળ જઈને બતાવું. તો ચલો મિત્રો, હું અંદર જાઉં અને આપણે મંદિરના દર્શન કરી અને પછી અહીંથી જઈએ અંદર પોલો ફોરેસ્ટમાં એન્ટ્રી મારીએ. તો ચલો આગળ જઈને અલગ અલગ જગ્યા તમને બતાવું, જે અંદર નદી છે અને જૂના બધા અંદર પોલો ફોરેસ્ટના અંદર જે જૂના મંદિર છે, નદી છે, ને આગળ એક ડેમ બોધેલો જે હરણાવ નદી કહેવાય ને. હરણાવ નદીના અંદર જ આવેલું, ને આગળ એક હરણાવ ડેમ એ આપણે એક્સપ્લોર કરીએ. તો ચલો શું એક્સપ્લોર કરીએ આપણે તમને આગળ બતાવું. તો ચલો હાલ તો પહેલાં મંદિરમાં દર્શન કરી લઉં, ને દર્શન કરીને જઈએ ચલો આગળ. તો મિત્રો, આપણે આવી ગયા છીએ મંદિરની અંદર, અને આપણે જે ભાઈની પરમિશન લીધી વિડીયો ઉતારવાની, તો વિડીયો ઉતારવાનું કીધું ભાઈ, અને બધી પબ્લિક વિડીયોને ફોટા પાડે જ છે. તો મેં કીધું લાવો તમને બી અંદરથી બતાવી દઉં. તો આપણા જે પાછળ જે મંદિર છે એ શરણેશ્વર મહાદેવનું મંદિર છે, જે તમને મેં આગળ થોડી વાર પહેલાં કીધું જ છે કે આ 14મી કાં તો 10 થી 15મી સદીના વચ્ચે બનેલું છે. અને આના જે સ્થાપક કોણ હતા એ તો હજુ સુધી ગૂગલના અંદર બી મેં જોયું, ગૂગલના અંદર બી નહીં બતાવતો કે એના સ્થાપક કોણ હતા. બાકી આ જે મંદિર છે પહેલો માળ, બીજો માળ, એટલે 3 માળનો જે ત્રીજો માળ તો ઉપરથી તમને ખંડિત થઈ ગયેલો, એટલે દેખાય જ નહીં, બરોબર. તો દેખો, અહીંથી બહારથી પબ્લિક આવી છે અને એન્જોય કરે. મારા ખ્યાલથી અમદાવાદથી જ જે ટુરિસ્ટમાં આપણે જે સાપુતારા ટૂર કરી એ રીતના પબ્લિક બી ટૂર કરવા આવેલી છે. તો આ રીતનું મંદિર છે, ભગવાન મહાદેવનું મંદિર છે. તો ચલો અંદર જવાનું. તો બધું મંદિર આખું ખંડિત જ થયેલું હોય, તો બી હું તમને 4 સાઈડથી બતાવી દઉં. જુઓ, ટોટલી મંદિર ખંડિત આખું. તો ચલો આપણે બી મંદિરને પૂરી પરિક્રમા કરી અને ચારે બાજુથી જોઈ લઈએ કે કઈ ટાઈપનું મંદિર છે, અને તમને આ મંદિર બતાવી અને આપણે આગળ હવે કઈ જગ્યા એક્સપ્લોર કરીએ તમને હું આગળ બતાવું. દેખો, એકદમ ખંડિત છે, જૂની વાઈબ આલે છે. અને આપણા દાદા પરદાદા વખતનું મંદિર, એટલે ગણો ને 5 થી 6 પેઢી પહેલાંનું મંદિર છે. તો હવે તો ખંડિત થઈ ગયું છે. 600 વર્ષ 500-600 વર્ષ પહેલાંનું મંદિર એટલા માટે. તો ચલો આપણે એના દર્શન કરીએ અને પછી નીકળીએ આગળ, અને તમને બતાવું મસ્ત નદી અને આ પોલોનું જંગલ. જે આ જંગલ તમને કોરે મોરે દેખાય ને, મંદિરના પાછળ કોરે મોરે દેખાય, એ જંગલ 400 કિલોમીટરના એરિયામાં ફેલાયેલું છે, આખું જંગલ. એના અંદર નદી છે, ઘણા બધા જે જૂના મંદિરો છે, જે અલગ અલગ ધર્મના મંદિર છે. એવું નહીં કે આપણા હિન્દુ ધર્મનું મંદિર છે, હિન્દુ ધર્મનું છે, બૌદ્ધ ધર્મનું છે, ઇસ્લામ ધર્મનું છે, જૈન ધર્મનું છે, બધા અલગ અલગ મંદિરો અંદર આવેલા છે. પણ સૌથી વધારે ગણવા જઈએ તો હિન્દુ ધર્મને જૈન ધર્મના અંદર થોડું ડિટેલમાં બતાવેલું છે. તો ચલો આપણે જે એક્સપ્લોર કરીએ એ તમને બતાવું, મારાથી ટ્રાય કરું જેટલી હું ડિટેલ તમને આપી શકું એટલી હું તમને આપું. તો ચલો મંદિરના અંદર દર્શન કરી અને હવે જઈએ આપણે આગળ. તો મિત્રો, આપણે જે મંદિરના દર્શન કરીને આવી ગયા આગળ, અને થોડા આગળ આવેલા મસ્ત પુલ આવ્યો, અને પુલના બાજુમાં જ નદી છે. તો મેં કીધું લાવો તમને બતાવી દઉં. અને દેખો, મસ્ત કોરે મોરે જંગલ છે. જંગલને આ જ્યારે વરસાદ વધારે આવે ને, એટલે ઓયથી મસ્ત ઝીણા એકદમ ધોધ પડે, અરે જોવાની મજા આવે. હાલ તો ધોધ નહીં, થોડુંક નોર્મલ બફારા જેવું બી છે. બાકી દેખો, આ પુલના નાળા નીચેની મસ્ત નદી, અને પેલો ભાઈ હાલ તો કંઈક માછીમાર કોઈક માછલી કાઢતો હતો. આગળ પબ્લિક ના હે, દેખો આપણી બાઈક. તો આ ટાઈપનું હે પોલો ફોરેસ્ટ. આવો તો બીજું કંઈ નહીં, મંદિરો હે ને આ ટાઈપની નદી, અને એકદમ નેચરલી જગ્યા હે. તો આવો તો કોઈ બીજી વધારે એક્સપેક્ટેશન લઈને મત આવજો કે કંઈક જોવા મળશે. બાકી આ નેચરલી જગ્યા હે, અને પાછળ નદી હે, ને કોરે મોરે નેચર હે, અને જંગલના અંદર મંદિરો હે, અને આગળ આપણે ડેમ હે. તો ચલો ડેમ આગળ જઈને તમને બતાવું, અને જે વ્યવસ્થિત મને જોવા સારું લાગશે એમ તમને બી બતાય. તો ચલો હવે આગળ જઈએ ને આગળ જઈને કંઈક બીજું એક્સપ્લોર કરીએ.
ચલો તો ભાઈ આપણે જે પુલ ઉપરથી આવી ગયા અને પુલ ઉપરથી આવી અને હવે જઈએ એક મિનિટ વચ્ચે બૂટ લઈ લું. પુલ ઉપરથી આવીને હવે આપણે જઈએ જૈન મંદિર અને જૈન મંદિર જવાનો રસ્તો આવ્યો છે. તો આ જે નદી તમને મેં આગળ કીધી હતી જે હરણાવ નદી છે આ નદી પૂરી જાય છે અને 2-3 વર્ષ પહેલા આવ્યો તો તારે તો બધું પાણી ક્લીન હતું પણ હાલ તો એકદમ ગંદુ પાણી થઈ ગયું છે. તો ચલો આગળ જઈએ આપણે જૈન મંદિર જઈને જગ્યા જોઈએ અને દેખો આ ટાઈપની ઘોડી અને આ ટાઈપનો બધો વ્યૂ છે. પહેલાં આવ્યો એટલે એકદમ પાણી ક્લીન હતું હાલ તો થોડું ડોળો થઈ ગયો પાણી. તો ચલો જઈએ આગળ આપણે અને તમને બતાવું જૈન મંદિરના થોડો નજારો ને થોડો ઘણો મેં ગૂગલથી ઇતિહાસ થોડો જોયો હોય તો ઇતિહાસ તમને બતાવું થોડો નોર્મલ. આ ટાઈપનું છે આ નદી છે અને આગળ છે ડેમ. ત્યાં આગળ છે ડેમ. આપણે ડેમ થોડી વાર રહીને જઈએ. નદીમાં આ ટાઈપનું પાણી હાલ તો થોડું છે ખબર નહીં ચોમાસામાં વરસાદ આવ્યો તો બી પાણી નહીં. તો ચલો આપણે પેન્ટ બીજું ઊંચું કરીને જઈએ આગળ ને આગળ જઈને તમને બતાવું. તો ભાઈ આપણે નદી પટાઈને 400 મીટર જેટલા હેડીને આવ્યા જૈન મંદિર અને જૈન મંદિર તો બંધ છે. આ ભાઈને કંઈ અહીંયા વાત કરી તો કે જૈન મંદિર તો બંધ છે. આજથી 3 વર્ષ પહેલાં હું આવ્યો તો બી રિનોવેશન જ ચાલતું હતું. હાલે રિનોવેશન જ ચાલે છે બાકી આ કન્ડિશનમાં છે. તો ચલો અંદર તો જવા નહીં દેતા. તો હવે આપણે જઈએ પાછા ફરીથી ત્યાં આગળ માર્કેટમાં. ત્યાંથી હવે શું કઈ જગ્યા એક્સપ્લોર કરીએ તમને બતાવું. તો ચલો અહીંયા ટ્રેકિંગ સિસ્ટમ ચાલુ છે પણ ટ્રેકિંગ તો આપણે કરવી નહીં છે કેમ કે હમણાં થોડા ટાઈમ પહેલાં જ આપણે સાપુતારા ગયા તો ટ્રેકિંગ કરી હતી. તો ટ્રેકિંગ કરવામાં તો પછી કોઈ મજા નહીં આવે અને એટલો બધો કોઈ ટાઈમ બી નહીં આપણી પાસે. તો ચલો પાછળ તો જૈન મંદિર છે ભાઈ. જૈન મંદિર ચાલુ જ નહીં બંધ. સૂર્ય મંદિર હા સૂર્ય મંદિર જઈને આયા. હા સૂર્ય મંદિર જઈને આયા. તો બીજો કોઈ હા ડેમ હવે જવું હોય તો પબ્લિક કોઈ નહીં બીજી. તો ચલો હવે જઈએ આપણે આગળ. તો ચલો ભાઈ ત્યાં તો કંઈ જોવાનું નહોતું બંધ હતું એટલે જંગલ જ હતું. હવે વળતા આપણે પાછા ફરી આવીએ. તો ચલો હવે જઈએ આપણે ડેમ આગળ. તો મળીએ ડેમ જઈએ કાં તો નદીમાં જે બી માર્કેટમાં જે બી એક્ટિવિટી કરીએ એ તમને બતાવીએ. અને અહીં તો કંઈ નહીં અને પ્લસ બીજું કે ગરમી એટલે થોડો બફારો બી મારે છે. તો ચલો હાલ વાતાવરણ વરસાદનું હોય પણ એટલું બધું ઠંડક નહીં. તો ચલો આપણે જઈએ અને દેખો પબ્લિક આવે છે બધી અહીંથી. ભાઈ જૈન મંદિર પતાવી અને આપણે હવે જતા હતા ડેમ જોવા અને થોડી લાગી ભૂખ. તો અહીંયા નાસ્તામાં તો આ બધું જ છે ફ્રૂટ ને એ બધું જ છે. તો અહીં મેગી થોડી ખાઈએ. મેગી ખાઈને હવે અહીંથી ભાઈ ડેમ કેટલો હશે અહીંથી 1 કિલોમીટર ડેમ હે. તો ડેમના અંદર જોઈએ 10-15 મિનિટ ડેમમાં ફોટા બીજા પાડીને જોઈએ અને ચલો મેગી ખાઈ અને ડેમ જોઈ. અને હવે તો પોલો ફોરેસ્ટમાં જે બતાવી એટલી જ જગ્યા હતી વધારે નથી ને. એમાં એવું હોય કે હાલ થોડી સિઝન તો હે સાપુતારા અરે સોરી પોલો ફોરેસ્ટની સિઝન તો હે પણ જો પબ્લિક એકદમ ઓછી છે ખબર નહીં કેમ કે વરસાદ આ ફેરે ઓછો આવ્યો ને પાણી બી એટલું બધું ક્લીન નહીં. પાણી બી હે જ ના. તમને મેં આગળ ક્લિપમાં બતાવ્યું છે. તો ચલો મેગી ખાઈ અને જઈએ ડેમ જોવા અને ડેમ જોઈ અને પછી જોઈએ શું કરીએ શું નહીં કરતા. ચલો નેચર વિથ નાસ્તો કરીએ. ચલો મળું નાસ્તો કરીએ. મિત્રો આપણે મેગી ખાઈને હવે આવી ગયા છીએ વણટ ડેમ જે એનું ગૂગલમાં નામ છે હરણાવ ડેમ. જે હરણાવ નદી છે એટલે હરણાવ ડેમ છે અને લોકલ પબ્લિક વણટ ડેમ કહે. તો અહીંથી હવે આ લાસ્ટ સ્ટોપ હે. અહીંયા બધા બાઇકો બીજા મેકીને અહીંથી હવે 300 મીટર અંદર ચાલતું જવાનું હે. ચલો આપણે ચાલતા જઈએ અને આ ટાઈપનો સ્ટેટ રોડ હે કેમ કે પહેલાં હું આવ્યો હતો એટલે મને ખબર જ છે કે 300-400 મીટર જેટલું હેડવાનું હોય ને ત્યાં આગળ એને પછી ડેમ હે. તો બાજુમાં આ ટાઈપની હરણાવ નદી છે જે ઝાડ એટલે દેખાતી નહીં. હાલ એટલી બધી ફ્લોમાં હે ને એકદમ કે વરસાદના પાણી એકદમ ઓછું એટલે એટલું બધું ફ્લો નહીં પાણી. તો નોર્મલ નદી છે અને આ ટાઈપનો રસ્તો છે જે પબ્લિક જાય. હાલ ગરમીમાં શું થોડી પબ્લિક ઓછી છે બાકી આવો વાતાવરણ તો બહુ મસ્ત છે. તો ચલો મળું તમને ડેમ ઉપર જઈને જ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ડેમ. જો ડેમ ઉપર સીડીઓ ચડીને જઈએ ઉપર. ગરમી વધારે એકદમ બફારો વધારે હાલ. ચાલો ઉપર જઈને જોઈએ ડેમ કેવો છે તમને બતાવું કઈ ટાઈપનો ડેમ છે. દેખો બતાવું આ ટાઈપનું વાતાવરણ છે ઉપર. વાતાવરણ એકદમ વાદળ છાયું છે પણ ખબર નહીં ગરમીનો એકદમ થોડો બફારો મારે ને તે વધારે ગરમી લાગે. તો આવ્યો હે હરણાવ ડેમ
જે અહીંની પબ્લિક વણજ ડેમ કરીને બી બોલાવે એમનું લોકલ નેમ, અને બોર્ડ બી આગળ વણજ ડેમ કરીને જ હતું, પણ ગૂગલના અંદર હરણાવ ડેમ લખેલો હતો. તો આ ટાઈપનો ડેમ એ આટલો, અને પેલા સુધી પબ્લિક જઈ શકે. બધી પબ્લિક ફોટા પડાવે પાછળથી, આપણે બી પડાવીએ થોડા ફોટા. અને આ ટાઈપનું બધું વાતાવરણ જો ડેમ બહુ મસ્ત છે. પેલી સાઈડના ભાગમાં જંગલ એકદમ, એટલે બહુ મસ્ત લાગે એ જગ્યા. દેખો તમને નજીકથી બતાવું હું. આ ટાઈપનો છે ડેમ. શું જનરલી સેમ એક જેવા જ હોય. આ ટાઈપનો આપણે જે દાંતીવાડાનો ડેમ એ ટાઈપનો જ છે, હજુ થોડો ઓછો ભરેલો. તો બી દેખો પેલી સાઈડ જંગલ હે, ડેમ હે, અને ત્યાં પેલા બધી પબ્લિક ચાલીને જઈ શકે, ને બધી પબ્લિક અહીંયા ફોટો પડાવે ટોટલી. તો ચલો મિત્રો, 10-15 મિનિટ અમે ઊભા રહીએ, એકાદ ફોટો પડાવીએ, ફોટા પાડી, અને 10-15 મિનિટ થોડું એક્સપ્લોર કરીએ ડેમને. અને આ ટાઈપનો છે, આખું નેચર વચ્ચે બનેલો છે, બહુ મસ્ત છે. આવો એકવાર આવો અહીંયા પોલો ફોરેસ્ટ તો આવજો. મોસ્ટલી એક જાતનું આ ટુરિસ્ટ જગ્યા જ છે, એટલે બધી પબ્લિક આવતી હોય. અને આટલા સુધી જ છે ખાલી, અહીંથી લગીને આટલા સુધીની જગ્યા છે. ઘણો ને 100 મીટર સુધીનો ખાલી આટલો ચાલવાનું છે પબ્લિકને, આટલેથીનું એન્ટ્રી છે. તો આ ટાઈપનું છે ડેમ. દેખો આ ટાઈપની જગ્યા ડેમ, બહુ મસ્ત જગ્યા છે. આવો. આજે તારીખે 2/8/2025 અને શનિવારે. તો આજનું વાતાવરણ આવું છે. તમે ક્યારે આવો ખબર નહીં, તો વાતાવરણ ચેન્જ થઈ જાય, કેમ કે વરસાદી વાતાવરણ લાગે. શું એ જંગલના વિસ્તારના અંદર વરસાદ આવે એટલે એકદમ ધુમ્મસ થઈ જાય. મને યાદ એમ 2-3 વર્ષ પહેલાં જૂન મહિનામાં આવ્યો હતો ને, તો બી ફૂલ એટલે ફૂલ ધુમ્મસ હતું. પણ આ જગ્યા ઉપર તો થોડી ગરમી રહે છે, ખબર નહીં. તો તમે જંગલમાંથી મોલ ચાલતા હોય તો ત્યાં થોડી ઠંડક હતી, પણ હાલ ઉપર થોડી ગરમી છે. શું એ બફારો હોય, ગરમી નહીં, તડકો નહીં પડતો, પણ ખાલી બફારો લાગે છે. તો દેખો આ ટાઈપનો ડેમ છે. હું થોડી 1-2 સિનેમેટિક ક્લિપ નાખું. આ ટાઈપની સેમ જ છે, એટલે કોઈ સિનેમેટિકની એટલી કોઈ જરૂર નહીં. તો બી બધી પબ્લિક દેખો ફોટા બીજા પડાવે છે. તો ચલો મિત્રો, 10-15 મિનિટ અમે અહીંયા એક્સપ્લોર કરીએ ડેમને, અને પછી જઈએ આગળ પાછા માર્કેટમાં. કેમ કે બધી મોસ્ટલી જે જગ્યા હતી અહીંયા પોલો ફોરેસ્ટની બધી આપણે કવર કરી દીધી છે. કેમ કે અહીંયા 5-6 જગ્યા જ છે, જે જૈન મંદિર છે, ને આપણે જે નદી હતી હરણાવ નદી, જેમાં પાણી ઓછું હતું, ના ડેમ છે, વણજ ડેમ છે, અને આગળ જે આપણે મંદિર બતાવ્યું શંકર ભગવાનનું. તો આટલી જગ્યા હતી. ચલો તો હવે આ જગ્યા એક્સપ્લોર કરીને આપણે એકવાર ત્યાં જે 100 મીટરનો જે રોડ છે, જે માર્કેટ લાગે, એ જગ્યા તમને બતાવું. અને પછી ત્યાંથી આપણે આ પોલો ફોરેસ્ટ પતી ગયો. ચલો મિત્રો, અમે થોડી વારમાં ત્યાં તમને મળો. તો મિત્રો, આપણે ડેમ ઉપર જઈને આવી ગયા છીએ મેન જગ્યા ઉપર. મેન જગ્યા એટલે માર્કેટ તો નહીં, પણ આ નાની મોટી થોડી ઘણી દુકાન છે, બધી મેગીની, ચા નાસ્તાની એવી બધી દુકાન છે, બધી ફ્રૂટની. તો આ છે પોલો ફોરેસ્ટની જગ્યા. જે આપણે ત્યાં ડેમ ઉપર જઈને આ રસ્તો આર્યો ડેમનો છે, જે પબ્લિક એન્ટર મારે આ રસ્તો છે, જે મેન બધી પબ્લિક અહીંથી આવે. અને જે આ રસ્તે આપણે આગળ જૈન મંદિર ગયા હતા ને, જે જૈન મંદિર બંધ હતું, એ જૈન મંદિરનો આર્યો રસ્તો. તો આ ટાઈપની બધી મેગીની અને એવી બધી દુકાને સોડાની, અને આ ટાઈપનો હાલ તો માહોલ કે ચોમાસાનું મોસમ તો સિઝનનો જ મોસમ પણ ખબર નહીં પબ્લિક કેમ નહીં. આ શનિવારે તો બી એટલી બધી પબ્લિક આવેલી નહીં. તો તમે બી આવો તો ચોમાસામાં આવવાનું વધારે પસંદ કરજો, કેમ કે ઉનાળામાં તો બહુ ગરમી હોય જગ્યા ઉપર. તો બસ આ જગ્યાઓ બધી જે મેન હતી 5-6 જગ્યાઓ આપણે કવર કરી નાખી, મેં તમને બતાવી. અને આ વિડીયોનો આટલે આપણે એન્ડ કરીએ. જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક, કોમેન્ટ ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કેમ કે આજ ફરવા આવ્યા તો વિડીયો બનાવવાનો કોઈ એટલો આજ હતું ના, પણ કીધું લાવો આવ્યા હોય તો તમને બી બતાવી દઉં. તો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો. અને આવો તો ચોમાસામાં આવવાનું વધારે પસંદ કરજો, કેમ કે ઉનાળામાં ગરમી હોય, અને શિયાળામાં પબ્લિક એટલી બધી આવતી નહીં. જે બી થોડા ઘણી બી પબ્લિક અહીંયા જે દેખાય એ બી આવે કે ચોમાસામાં આવવાની વધારે પસંદ કરે, કેમ કે નેચરલી જગ્યાએ તો ઝરણા બધું પડે, તો પબ્લિકને થોડું નેચરવાળી જગ્યા જોવાની વધારે મજા આવે. જે આ 100 મીટરનો રસ્તો હોય, આ મેન માર્કેટ છે, બરોબર, જે મેગીન નાસ્તા બધું મળી રહે. અને અહીંથી આપણે જે જવાનું હા ડેમ, આપણે જે જઈને આ ડેમ વાળો રસ્તો હોય, અને આપણે હવે એન્ટ્રીમાં આવીએ. તો ચલો આપણે હવે જઈએ. પોલો ફોરેસ્ટ આપણે કવર કરી નાખ્યું 4-5. અહીંયા આવવા માટે તમે 1 દિવસ લઈને આવશો તો એ બહુ થઈ જાય જગ્યા માટે. જો તમારે નાઇટ કેમ્પિંગ કરવું હોય, ટેન્ટ કરવું હોય, તો અહીંયા ફેસિલિટી છે. તો તમે 2 દિવસ માટે આવો નેચરલી જગ્યા જોવા માટે. બાકી 1 દિવસ 1 ડે માટે તો બહુ ઇનફ જ છે જગ્યા. તો આવો ચોમાસામાં એક્સપ્લોર કરો જગ્યા. અને વિડીયો પસંદ આવ્યું તો સબસ્ક્રાઈબ કરજો. ચલો મિત્રો, જય હિન્દ, જય ભારત.